આજે જે અહીંયા સુંદર સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો જે ચતુર્થ સન્માન સમારંભ યોજવામાં આવેલ છે એમાં ઉપસ્થિત આ સમારંભના અધ્યક્ષ મારા કાયમ રોલ મોડલ રહેલા, જેમાંથી મને ઘણી બધી પ્રેરણા મળી છે. પ્રેરણા એટલા માટે મળી છે કે જ્યારે અમે કારકુન તરીકે દાખલ થયા સચિવાલયમાં ત્યારે સાહેબ એસો હતા અને એમને જોઈને અમે પછી ડેપ્યુટી કલેક્ટર થયેલા અને આજે આઈએસ સુધી પહોંચ્યા છીએ. એમાં એમની ઘણી બધી પ્રેરણા એમના જોયેલા, એમના સાંભળેલા અને એમાંથી અમે આગળ ગયા છીએ એટલે મારા પ્રેરણા સ્ત્રોત છે. અને સમગ્ર સમાજ માટે જેઓ ગૌરવ સમાન છે એવા શ્રી રાજન પ્રિયદર્શી સાહેબ, આપણા સૌના વંદનીય સંત પરમ પૂજ્ય રમણ જયમાડી, જેમને પણ હું વંદન કરું છું. શ્રી દિનેશભાઈ એલ પરમાર, ડેપ્યુટી કલેક્ટર, શ્રી મેવાડા સાહેબ, શ્રી દિનેશભાઈ અનુસૂચિત જાતિ સૌરભના તંત્રી. આ સમારંભ જેણે યોજ્યો છે એવા પ્રમુખભાઈ શ્રી પૂનમચંદભાઈ પટેલ, ગૌરાંગભાઈ અમીન અને એમની સમગ્ર ટીમ. અહીંયા ઉપસ્થિત તેજસ્વી તારલાઓ, જુદા જુદા સમાજમાંથી પધારેલા આગેવાનો, હોદ્દેદારો, ભાઈઓ, બહેનો, માતાઓ અને જેઓ આ સન્માનના અધિકારી બનવાના છે તેજસ્વી તારલાઓ. સૌપ્રથમ તો આજે અહીંયા મને બોલાવે છે બદલ સંસ્થા વતી હું સંસ્થાનો આભાર માનું છું કે મને આજે અહીંયા બોલાવ્યો અને આપ સૌને મળવાની તક આપી છે. જે કોઈ સમાજ માટે સુંદર કામ કરે છે સૌ અભિનંદન અધિકારી છે. ખાસ કરીને જે સંસ્થાઓ આપણા માટે કામ કરે છે, સમતા જેવી, બધા ખૂબ મહેનત કરીને સમાજ માટે કામ કરતા હોય છે. તો એ બધાને આપણે ખૂબ જ પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે પણ બોલાવે ત્યારે આવવું જોઈએ. જ્યારે પણ કંઈ પણ કામ સોંપે ત્યારે આપણે બધાએ ખૂબ જ આનંદથી કરવું જોઈએ. તો જ આવી બધી સંસ્થાઓ છે પ્રાંગરે એ આગળ વધે અને આપણા માટે કંઈ કામ કરે. આજે તેજસ્વી તારલાઓનું જે સન્માન છે યોગ્ય છે, કારણ કે જો બાળકોમાં જે તાકાત પડેલી છે અને જો આપણે સમાજ બિરદાવીએ નહીં તો ક્યારેય બાળકો આગળ જવાના નથી. મને યાદ છે જ્યારે અમે 86માં જ્યારે હું જીપીએસસીમાં પાસ થયેલો ત્યારે આપણા સમાજના લોકો મજૂર ગામમાંથી અમારું બધાએ સન્માન કરેલું મને હજુ યાદ છે. આપણા ગરીબ માણસો બધા એ વખતે મિલ તૂટવાના આરા ચાલુ થઈ ગયેલા એ વખતે પણ અમારા જે કોઈ અધિકારીઓ આપણા SC ST ના હતા એ બધાને બોલાવીને એમને સન્માન કરેલું. અને મને યાદ છે કે એમાંથી અમે ઘણી બધી પ્રેરણા મેળવી કે આપણે સમાજ માટે પણ કંઈ કરી છૂટવું જોઈએ. જ્યારે સમાજ આપણા માટે કંઈ કરતો હોય ત્યારે આપણે સમાજ માટે પણ કંઈ કરી છૂટવું ને એ અમે હંમેશા યાદ રાખેલું. એટલે જ્યારે આપણે તેજસ્વી બાળકોની વાત કરતા ત્યારે આપણે એને સન્માન કરીએ તો એને પણ યાદ રહેશે કે કોઈ સંસ્થાએ એનું સન્માન કર્યું તો આગળ જશે તો એને કંઈક કરવા માટેની એક સારી પ્રેરણા મળશે. તો એ રીતે જે સંસ્થાએ આજે અહીંયા સુંદર કામ કર્યું છે એ અને જે લોકોને આજે બિરદાવવામાં આવે છે એ બધાને હું અભિનંદન આપું છું. તેઓ ખૂબ આગળ વધે અને સમાજના નિર્માણમાં કામ કરે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ખૂબ પછાત વિપરીત સંજોગોમાં આગળ આવેલા સમાજના સૌ ભાઈઓ છીએ. કદાચ બાબા સાહેબે આપણા માટે સંવિધાનમાં આ બધી જોગવાઈઓ ના કરી હોત તો કદાચ આપણે અહીંયા આટલા ઉન્નત મસ્તકે જીવ્યા હોત કે કેમ, એ પણ એક શંકાનો વિષય છે. અને એમણે જ આપણને થોડા આગળ આવવા માટે રિઝર્વેશન કર્યું એટલે સારી સારી નોકરીઓ આપણને મળી. સારા અહીંયા જે બેઠેલા મહાનુભાવો છે એને તમે જોઈ શકો છો કે સારી સારી જગ્યા પર એ બધાએ કામ કર્યું છે. આજે જે કંઈ આપણે 7% છીએ એને આભારી છે. આદિવાસી ભાઈઓ જે 14% છે એ પણ એને આભારી છે. બક્ષીપંથના લોકો પણ જે એ પણ આપણા જેવા જ હતા. બક્ષીપંથ જે કંઈ બીજી જુદી બાબત નથી. તમે મૂળ નિવાસીની વાત કરો તો મૂળ નિવાસી લોકો એ હતા કે જે લોકોને વર્ષોથી ત્રાસ સહન કરવો પડેલો. ભલે આજે એ લોકોને કાસ્ટ જુદી હોય, લોકો એવું માનતા હોય કે એ બધા સુધરી ગયા, પણ મૂળ નિવાસી અને જે લોકો પછાત કચડાયેલા હતા, જે બક્ષીપંચમાં SC STમાં છે, એ બધા જ આ સંજોગોનો ભોગ બન્યા હતા, સમાજનો ભોગ બનેલા હતા. અને એવા લોકો માટે જ્યારે કંઈક કરવાનું થાય અને બાબા સાહેબે જે સૂચવેલા માર્ગ પર જ્યારે કંઈ કરવાનું થાય ત્યારે આપણને બધાને ખૂબ આનંદ આવે અને આવા કામમાં બધાએ તત્પર રહેવું જોઈએ. આપણા સમાજમાં હજુ પણ ઘણી બધી બદીઓ છે. આપણે જ્યારે મળીએ ત્યારે બધા એક હોઈએ છીએ, પણ જ્યારે વિખૂટા પડીએ ત્યારે એકબીજાના પગ કાપવાનું કરીએ છીએ. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે.
જો આપણે બધા એક થઈ જઈએ, આપણે જો આપણે જ્ઞાતિની વાત કરીએ છીએ ને આપણામાં જ્ઞાતિના બધા વાડા છે. તમે એમ કહો કે બ્રાહ્મણ કે પટેલ અમારા માટે આવું રાખે છે, પણ તમે તમારી જ્ઞાતિમાં તમે શું કરો છો? તમે અંદરો અંદર પણ લડો છો, એકબીજાને નીચા પાડવાની વૃત્તિ કરો છો. મને યાદ છે એક વણકરભાઈ મને એવું કહેતો હતો, હું તુરી સમાજમાંથી છું, હું બહુ ખુલ્લું કહી દઉં તમારા. તો એક વણકરભાઈ મને એવું કહેતા હતા, એટલે મારા ઘેર એક બેન કામ કરવા માટે આવતા હતા. તો વણકરભાઈ એને એવું કીધું કે તું તો એના ઘેર કામ કરવા દે, તો આપણું માગણ કહેવાય કે આવી મેન્ટાલિટી હજુ આપણામાં છે. એટલે આપણે જ્યાં સુધી આપણા ભાઈને જ્યાં સુધી ભાઈ નહીં માનીએ ત્યાં સુધી કોઈ સમાજમાં કોઈ એકતા આવવાની નથી. તમે એવું કે બધી જ્ઞાતિઓ તમારું શોષણ કર્યું છે, પણ તમે શોષણ પહેલા કરવાનું બંધ કરો. તમારા જ સમાજના ભંગીભાઈને જો તમે સન્માન નહીં આપો તો તમને કોઈ દાડો સન્માન મળવાનું. તમારા ઘેર જે સાફ કરવા માટે આવતો હોય એને તમે ઊંચા હાથે પાણી આપો અથવા એનાથી અભડાઈ જાઓ તો તમારા સાથે લોકો આવો જ વર્તન કરવાના છે. તો ભલે આપણે ગમે તે સમાજના હોય, આપણો જયારે દલિત સમાજની વાત આવે ત્યારે બધા એકતા સાધી લેવી પડશે. દલિત સમાજના કોઈ પણ સમાજને કઈ મુશ્કેલી આવે તો બધા આગળ આવવું પડશે, લડવું પડશે. એ પછી ગમે તે હોય, ચમરબંધી હોય તો પણ એને ના છોડે આપણે, અને બધા એકતા ત્યાં બતાવવી પડશે. ત્યાં પછી એવું ને કે આ વણકરનું ચલે ચમારને શું કરે ત્યાં જવું છે. હા, આથી પછાત જાતિઓ છે તો વણકર ચમાર શું કામા? નહીં, એવું કશું નહીં. દલિત એટલે દલિત. અને બાબા સાહેબને પણ આ બધું દુઃખ થયું હતું જે આપણે વાડા બનાવ્યા હતા. જોકે એ તો શિક્ષિત અશિક્ષિતના વાડાથી પણ ખૂબ ફેરપ થઈ ગયેલા હતા. અને એમને જે કહ્યું હતું, એમનો જે નિશાસો હતો કે મને શિક્ષિત સમાજે, અને આપણા ત્યાં પણ આવું બને છે. ભણેલા ગણેલા લોકો સારી જગ્યા પર આવ્યા પછી એના સમાજને, એના ગામને, એના ભાઈઓને ભૂલી જાય છે. એમાં મેચ થતા નથી, અથવા એને એવું થાય છે કે આ લોકો તો હજુ એ સ્થિતિમાં છે ને આપણા લાયક નથી. આવું એક વર્તન અને ક્યાંક ફરિયાદો આવી મળે છે. કારણ કે હું પણ મારા સમાજનું બહુ મોટું કામ કરું છું. ગુજરાત તુરી સમાજ સેવા સંઘ જે ગુજરાત લેવલનો ચાલે છે, હું પ્રમુખ છું. અને દર વર્ષે અમે લોકો પણ સમૂહ લગ્ન કરીએ છીએ. આ વખતે ચોથા સમૂહ લગ્ન મારા ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના વસંત પંચમીના દિવસે છે. અમે આ જ પ્રકારે તેજસ્વી તારલાઓનું પણ સન્માન 14મી એપ્રિલના દિવસે જ કરીએ છીએ. કારણ કે 14મી એપ્રિલે આપણે દિવાળી છે, આપણે દિવાળી તરીકે એને ઉજવવી જોઈએ. ભલે આપણે દિવાળી ભલે બીજા પંચાંગ પ્રમાણે ગમે તે હોય, આપણી દિવાળી તો બાબા સાહેબે આપણે જે આપણો જન્મ થયો અને એના લીધે આપણે દિવાળી કરતા થયા, તો એ આપણી દિવાળી છે. તો આપણે દિવાળી તરીકે 14મી એપ્રિલ ઉજવવી જોઈએ. અમે એની શરૂઆત કરી છે. દિવસે અમે તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ, બધી એકતા ઉપર ભાર મૂકીએ છીએ. પણ મને પણ મારા સમાજમાંથી મેં જે કીધું એવું જ થાય છે. સારા માણસો હોય એ વિભાજન કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. એ બધું હોવા છતાં આપણે જરાય ચલિત થવાની જરૂર નથી. આપણે બધા જ્યાં બેઠા હોય ત્યાં મદદ કરીએ. જે સમાજના ભાઈને જેટલું થઈ શકે એટલી આપણે મદદ કરીએ. હું અત્યારે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટમાં છું. આઈટીઆઈ એમ્પ્લોયમેન્ટ ઓફિસનું બધું સંચાલન મારી પાસે છે. અને ગાંધીનગર લેવલનું કોઈ પણ કંઈ કામ હોય, કોઈ પણ સંસ્થાને, કોઈ પણ ભાઈઓને પોતાનો વ્યક્તિગત પણ પ્રશ્ન કોઈ પણ વિભાગનો હોય તો તમે આવશો તો ચોક્કસ આપણે મદદ કરશું. આ સંસ્થાને પણ કંઈ જરૂર પડે તો આપણે કોઈ પણ અધિકારી, કારણ કે અમારા બધા સાથેના રિલેશન સાહેબ જાણે છે કે ઉચ્ચ કક્ષાએ બેઠેલા હોઈએ સાહેબ, દાખલા તરીકે કોઈ પણ અધિકારીને કહે તો આજે એમનું એટલું બધું નામ છે કે કોઈ પણ અધિકારી એમનું કામ કરે. એ રીતે અમે પણ જે બધા મિત્રો છીએ આઈએએસ કેડરમાં એ એકબીજાને કામ બતાવતા હોઈએ અને કરતા હોઈએ છીએ, અને મોટાભાગે કામ થઈ જતા હોય છે. પણ કોઈએ ધ્યાન દોરવું પડે. ઘણી વખત તો પહેલા તો ઓળખતા જ નથી કે આ આપણા ભાઈ છે. એટલે આપણા ભાઈઓ જે હોય એને પહેલા તો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કરવું પડે કે ભાઈ અમે તમારા સમાજના છીએ. તો પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કરો, પછી બધા તમને ઓળખે કે તમે એ સમાજના છો, અને પછી જે કંઈ મદદ થાય એ આપણે કરવી જોઈએ. આ સંસ્થાને પણ હું ખાતરી આપું છું કે જ્યારે જરૂર પડશે ત્યારે કંઈ પણ કામ હશે તો હું એને મદદ કરીશ. અહીંયા બેઠેલા સમાજના મિત્રો, મારા સમાજને કંઈ જરૂર પડે તો આપ સૌ મદદ કરવા માટે હું આપ સૌને અપીલ કરું છું. અને આપણે આ જે મહાનુભાવો જે આગળ આવેલા છે, ખાસ કરીને તેજસ્વી તારલાઓ, એમનામાંથી પ્રેરણા લે, ખૂબ આગળ વધે, એમનું જીવન ઉન્નત કરે, અને ભણવા સિવાય, સારી ડિગ્રી સિવાય, સારા માર્ક સિવાય કોઈ આપણને ઊભું નથી રાખવાનું. બધા અંગ્રેજી પાવરફુલ કરે, બધા કમ્પ્યુટર પાવરફુલ કરે, બધા સારા ટકા લાવે અને કોઈ બાન કરતું નથી નોકરીમાંથી. સારા ટકા હોય, સારી લાઈન હોય, બધા નોકરી મળે છે. જોકે આપણા માટે જે છે એ પોલિસી થોડી અત્યારે એવા પ્રકારની છે કે 3-4ની જે જગ્યાઓ છે થોડી બંધ થઈ ગઈ છે, બધું છે. પણ તેમ છતાં આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણે એવા કાબિલ બનીએ કે આપણને કોઈ રોકી ના શકે. આપણા બાળકોને એવા કાબિલ બનાવીએ, આપણે એવું ભણતર આપીએ, એવી લાઈન પકડાવીએ,
આપણે એવા ધંધા રોજગારમાં જઈએ, ખેતી કરતા એવી સુંદર ખેતી કરીએ કે જે 5 એકરમાં જે થતું હોય એનાથી ઓછામાં 5 એકર જેટલું જ થાય. આટલી સરસ મહેનત કરીએ. મને લાગે છે આવું બધું કરશું તો જ આપણે ટકી રહીશું સમાજમાં. આ સમાજ છે, આ જમાનો છે કોમ્પિટિશનનો છે. કોમ્પિટિશનમાં ટકવા માટે આપણે બધાએ એ રીતે તૈયાર થવું પડશે. તમારી વચ્ચે બધા મહાનુભાવો છે, તમને મદદ કરવા માટે તત્પર છે. જરૂર છે જે લોકો આપણાથી પણ પછાત છે, જેને કંઈ માર્ગદર્શન નથી, જે લોકોને કંઈ સાંજે સવારે કામ કરવા જાય છે તો સાંજે ખાઈ શકે છે, આવા પરિવારો કેટલાક છે. એ પરિવારો માટે આપણે ચિંતા કરવાની જરૂર છે. અને એ સૌ આપણે બધી જેટલી સંસ્થાઓ અહીં બેઠી છે બધા એના માટે કાર્યરત બને અને આપણે સૌ બધા એકતા કરીએ. ખાસ કરીને જ્યારે પણ મળવાનું